ફેમિલી આપણે પહોંચી ગયા છે આપણા ગુરુદેવના આશ્રમે. જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો તો આપણે આજે વ્લોગ ચાલુ કરી દીધો છે અને વાગ્યા છે 8 અને આજે છે ગુરુ પૂર્ણિમા. તો ગુરુ પૂર્ણિમાની બધાને હાર્દિક શુભકામનાઓ. અને અમે પણ જઈએ છીએ અત્યારે જે અમારા ગુરુ છે ત્યાં આજે ગુરુ પૂર્ણિમા ઉજવવાની છે. તો મળીએ આગળ વિડીયોમાં, તો જોડાયેલા રહેજો. તો ફેમિલી આ છે તત્વેશ્વર મહાદેવ, ત્યાં અમારા ગુરુનો આશ્રમ છે, ત્યાં મહાદેવનું મંદિર છે. ફેમિલી આપણે પહોંચી ગયા છે આપણા ગુરુદેવના આશ્રમે અને આપણે પંચામૃત ને છાશ ને બધું લઈ આવ્યા હતા. દહીં બધું અંદર મૂકી દીધું છે અને હવે પાછું દૂધ લેવા જવાનું છે. તો આપણે લઈ આવીએ દૂધ અને પછી હું અંદર દર્શન કરાવું. તો ફેમિલી આ છે તત્વાનંદ સરસ્વતી બાપુ, જે અત્યારે બ્રહ્મલીન થઈ ગયેલા છે અને જે મારા પપ્પાના ગુરુ છે અને તે શિવ ઉપાસક હતા. અને આ છે એમનું બેડ અને અહીંયા તે બ્રહ્મલીન થયેલા છે. અને ત્યાર પછી જે પૂજા કરે તે અમારા ગુરુદેવ છે. અને આ એનો ફોટો છે. 1992માં આ બ્રહ્મલીન થયેલા છે તત્વાનંદ સરસ્વતી બાપુ. ને આ એમની યાદો છે, ફોટા ને એવું. પ્રસાદીની વ્યવસ્થા છે અહીંયા. તો પ્રસાદીની બધી તૈયારી ચાલુ છે. જો શાક સુધારવાનું ને એવું નાનું મોટું કામકાજ ચાલુ છે. હવે આપણા ભાગમાં કયું કામ આવે જોઈએ. અને આ બધો મસાલા ને બધું છે તૈયાર. આપણા ભાગમાં મરચાં આવ્યા સુધારવાના. તો ફેમિલી આપણે મહાદેવની ધ્વજા ચડાવવા ઉપર ચડ્યા છે અને અહીંનો વ્યૂ હું તમને બતાવું. જો અહીંયા છે આપણો આશ્રમ અને મહાદેવની ધ્વજા ચડાવી દીધી. જો વરસાદ ચાલુ છે. હવે આપણે નીચે ઉતરી જાય, બાકી ઉતરવા નહીં દે વરસાદ. જ્યાં ખાંભા જવાનો રસ્તો અને અહીંયાથી 1 કિલોમીટર થાય છે. અહીંથી આશ્રમથી અમારું ગામ 1 કિલોમીટર થાય. તો ફેમિલી ધ્વજા આપણે ચડાવી દીધી છે અને હવે આપણે નીચે ઉતરી જાય વરસાદ આવે પહેલાં. અને ઉતરવામાં ખાસ ધ્યાન રાખવું પડે. એમાં વરસાદનું બધું એકદમ સ્લીપરી થઈ ગયું હોય અને એક પગથિયું ભૂલ્યા એટલે નીચે. તો ફેમિલી આપણે ધ્વજા ચડાવી દીધી છે અને વરસાદ આવી ગયો. આપણે નીચે ઉતરી ગયા અને હવે વિધિ ચાલુ થઈ ગઈ છે. હું તમને બતાવું આગળ વિડીયોમાં. શ્રીધા વિષ્ણુ સ્મરણમ ભગવાન વિષ્ણુ પરમાત્માનું સ્મરણ કરી જવાનું. યસ્યા સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના. વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પરમપદમાનસ્ય અદ્ય બ્રહ્મણોદ્વિતે પરાર્થે શ્રી શ્વેતવારાહ કલ્પે વૈવસ્વન્મંતરે અષ્ટાવિંશતમે કલિયુગે કલિમતમચરણે ભૂરલોકે ભારતવર્ષે પ્રસાચરમ દીપ સૂર્ય પૂજનં ચ અહં કરૈષયે. નવાત્મક કંદળ લેજો, જમણો હાથ માથે ઢાંકી દેવાનો. હરિ ઓમ પદરબંધુ એ ભૂતાય ભૂતા ભૂમિ સંસ્થિતાય અપગ્રબંધુ ભૂતાને પિશાચા સર્વતો દિશાં. આ જગ્યાની અંદર ભૂત પ્રેત પિશાચ સાકીની ડાકીની કોઈ અસુરી તત્વ હોય, આપણી પૂજાની અંદર કોઈ વિઘ્ન કરતા હોય તો અત્યારથી તમે દૂર થજો. જો તમે દૂર ન થાવ તો ભગવાન શિવની આન જેવું મનમાં બોલી ચારે દિશામાં ધાટી દો. ચતુર્દિશો વિક્રેત દિશા બંધનમ ભામ જાન ત્રિવારમ ઘાતયેત. ડાબા પગની પેની 3 વખત જમીન ઉપર પછાડવાની છે. બધા રોગ દુઃખ ભય વિનાશનાર્થમ તમારું આપણે જે કાર્ય કરવા બેઠા છે દેવ કાર્ય છે. એમાં આપણે દેવ જેવા સાક્ષી રાખવા. જ્યારે આપણું મૃત્યુ થાય આપણે ઉપર જઈએ, જમરાજ આપણને પ્રશ્ન કરે તમે કોઈ સત્કર્મ કર્યા હતા નીચે
તમે કહો હા. બીજો પ્રશ્ન તમને તરત પૂછે અને સાક્ષી કોણ? સાક્ષી દેખાવ તો કઈ અંગી કલિયુગના બે પ્રત્યક્ષ દેવ છે. પહેલા ભગવાન દીપનારાયણ આપણા કર્મના સાક્ષી બને. ભગવાન દીપનારાયણની પ્રાર્થના કરી જવાની અને જીવનમાં ચંદ્રમા મનસો જાત ચક્ષુઃ સૂર્યો અજાયતઃ કર્મ સાક્ષી દીપસ્દેવતાભ્યો નમો નમઃ. ગંધાક્ષપ્રપાણિ સમર્પયામિ. દીવાની પાસે મુદ્રાવી દેવાના. બે હાથ જોડી દીવાને પ્રાર્થના કરી કોની હે ભગવાન દીપનારાયણ જ્યાં સુધી અમારું કર્મ ચાલે ત્યાં સુધી તમારે દેવો વ્યવહાર કરજો અને મારા કર્મના સાક્ષી બનજો. હિયમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા સુરભુજે વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. ભૂર્ભુવસ્મઃ કર્મ સાક્ષી દીપ દેવતાભ્યો નમો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન નમસ્તે કરોમિ. જય વડકરાવતાય મનમાં ભાવવર્ણ દિગ્રાણો આઘાનિ ગમ વિષ્ણુ રસ્વસ્યવાજિનઃ સુરવિનો ભૂર્ભુવસ્મઃ સિદ્ધિપતિ સહિત શ્રી મનોમહાગણાધિપતે નમો નમઃ. દ્વિતીય અધિષ્ઠાનં સમર્પયામિ. દધિષ્ઠાનાતે પ્રચોદકસ્નાનં સમર્પયામિ. પુત્રાંતે પુત્રદયાત્મકં સમર્પયામિ. પંચામૃતનિધમ જીવનજાવનિધિષ્ઠાન ભગવાનને ઘી વડકરાવતાય મનમાં ભાવવર્ણ સતમ રથપાવાનઃ જીવતમ ભસાપસાપાવાનઃ જીવતમ તારિકસ્ય વિરજતવાહ. ફૂલ વરસાદ છે ચાલુ અને અત્યારે પ્રસાદીનું આયોજન રાખેલું છે તો બધા અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે અને આની કોઈ બધું પૂરીનું ને બધું કામકાજ ચાલુ જ છે. લાઈવ બધું જમણવાર જ ચાલુ છે. ગરમા ગરમ બધાને પ્રસાદી દેવામાં આવે છે. ફેમિલી આપણે આવી ગયા છે ઘરે. હવે જ્યારે ગુરુ પૂર્ણિમાની વિધિ બધી હતી એ કમ્પ્લીટ થઈ ગઈ છે. પ્રસાદી બધાને લેવાઈ ગઈ છે અને હવે આપણે આવી ગયા છે આપણા ઘરે. અને ઘરે આવી ગયા અને વાગ્યા છે અત્યારે 2:15 અને વરસાદનું કામ પાછું એવું ને એવું જ એકદમ જોરશોરથી ચાલુ થઈ ગયો છે વરસાદ. આજે 5 દિવસ થયા છે સતત એકધારો વરસાદ ચાલુ ને ચાલુ જ છે. બંધ જ નથી થતો વરસાદ. હવે તો ક્યાંય કોઈ લઈ જાય વરસાદ તો સારું કહેવાય. જો એકધારો વરસાદ ચાલુ થઈ ગયો પાછો અને ફૂલે ફૂલ આવે છે એવું નથી, ધીરો ધીરો આવે. વચમાં 2 કલાક કદાચ બંધ રહી થોડો ઘણો તોય, બાકી એકદમ એવો ને એવો ચાલુ થઈ જાય પાછો. ફેમિલી આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર